ચૂપ રહેશો તો ફાયદામાં રહેશો, બોલશો તો આ ઢીંગલીની જેમ તમારી દીકરી પણ ગળું કપાયેલી હાલતમાં મળશે. અને સમાજમાં બદનામી થશે એ અલગ. જી આમને સરગી સુઈ જા, મારે પણ સુવાનું છે. અત્યારે કોનો ફોન હશે? કોણ છે? ભાનુમા છે. સ્પીકર પર મૂકો. હા ભાનુમા છે. શું થયું? ભાનુમાસી તમે રડશો નહીં અને શું થયું છે એ કહો. માસી પ્લીઝ તમે રડશો નહીં. શું વાત છે અમને કહો. મારે કોઈ ન્યાય નથી જોઈતો. તમે બંને મારી શ્યામલીથી દૂર રહો અને આજ પછી મને પણ મળતા નહીં. મારાથી પણ દૂર રહો. મારે કોઈ ન્યાય નથી જોઈતો. નથી જોઈતો. પણ માસી હલો હલો હવે ફોન ઉપાડશે પણ નહીં. પણ શું થયું હશે? અચાનક કેમ આવું કહ્યું? એ તો હવે ભાનુમાસી જ કહી શકે. હું એક લાસ્ટ વાર ટ્રાય કરી લઉં. હવે આપણે શું કરીશું? કેસર આપણે કાલે સવારે ભાનુમાસીને મળવું જ પડશે. હર્ષ એક મિનિટ અહીંયા આવો તો. ઘરમાં ઝઘડો થયો ત્યારથી હું નોટિસ કરું છું તમે બંને જણા આખો દિવસ બહાર રહો છો. ઘરે આવો તો પણ કોની સાથે વાત નથી કરતા, રૂમમાં જ રહો છો આખો દિવસ. ના બેબી માસી એવું કંઈ નથી. ક્યાંક તમે એવું તો નથી વિચારતા ને કે ઘરમાં કકડાટ થાય એના કરતાં દૂર જ રહેવું સારું. બેબી માસી શું તમે પણ ઘરમાં પહેલા પણ તો ઝઘડા થયા જ છે ને. પણ તમે આવી રીતે બહાર નતા રહેતા. મને કહેશો તમે શું કરો છો અને ક્યાં જાઓ છો? ક્યાંક તમે કોઈ કામ તો શોધી નથી લીધું ને? જુઓ તમે કામ કરતા હોવ તો પણ મને તો કહી શકો છો. મને મોટી બહેનની જેમ જરાય ખોટું નહીં લાગે. અરે બેબી માસી કેસર તાની મમ્મીને મળવા જાય છે. તો કાલે ક્યાં ગયા હતા? અને એની દીદીને મળવા. બેબી માસી ચલો જલ્દી આપણે આ તુવેર પ્રમોદભાઈને આપી આવીએ, નહીં તો એ આંખો કાઢતા હમણાં જ આવશે. જોયું ફોજદાર આવું થાય છે. ના છૂટકે પણ લાઈફમાં ક્યારેક ને ક્યારેક તો ખોટું બોલવું જ પડે છે. હા પણ કેસર જે મને નથી ગમતું એ નથી ગમતું, શું કરું? ચાલો જઈએ. શા માટે આવ્યા છો તમે? આવ્યા છો ને એવા જ પાછા જતા રહો. માસી આમ અચાનક શું થયું? કાલ સુધી તો બધું બરાબર હતું. જાણવું છે તમારે? જાણવું છે? હા માસી બોલો ને શું વાત છે? ચૂપ રહેશો તો ફાયદામાં રહેશો, બોલશો તો આ ઢીંગલીની જેમ તમારી દીકરીનું ગળું પણ કપાયેલી હાલતમાં મળશે. અને સમાજમાં બદનામી થશે અલગ.
નાલાયક છુપાઈને વાર કરે. માસી, તમે ટેન્શન ના લેશો. આ નરી પોકળ ધમકી છે. અમે તમને કંઈ નહીં થવા દઈએ. ના બેન, એકવાર તો મારી દીકરીનું જીવન બરબાદ થઈ ગયું છે, પણ હવે એનો મોતનું દુઃખ મારાથી નહીં જીરવાય. ભલે મારાથી દૂર રહે, પણ જીવે છે તો ખરી. માસી, એને જીવવું ના કહેવાય. જ્યાં સુધી તમારી દીકરીના ગુનેગારોને સજા નહીં મળે ને, એ આઘાતમાંથી બહાર નહીં આવી શકે. એની સાથે જે કંઈ પણ થયું છે ને, એના લીધે એની માનસિકતા ઉપર બહુ ચૂંડી અસર પડી છે. મેં એની સાથે વાત કરી છે, એટલા માટે હું તમને કહી રહી છું. આ આઘાતમાંથી એને બહાર લાવવા માટે આપણે એને ન્યાય અપાવવો જ પડશે, અને એનો આ એક જ રસ્તો છે આપણી પાસે. તમારી બધી વાત બરાબર બેન, પણ મારી શ્યામલીને કઈ થઈ ગયું તો? તમારી દીકરીને કંઈ નહીં થાય. અમે એને કંઈ નહીં થવા દઈએ. જો માસી, તમારી દીકરી અત્યારે રાજગઢમાં છે, તો હું અત્યારે જ રાજગઢ પોલીસ સ્ટેશનમાં વાત કરીને તમારી દીકરીને પ્રોટેક્શન અપાવી દઉં છું. ઓકે? કોઈ શ્યામલીનો વાળ પણ વાંકો નહીં કરી શકે. હું હમણાં ડિપાર્ટમેન્ટમાં જાણ કરી દઉં છું. કે સર, તું એક કામ કર, તો ઇન્સ્પેક્ટર કેદારને શ્યામલીના ફોટો અને એના ઘરનું લોકેશન મોકલી દે. હું વાત કરી લઉં. ઓકે? બોલ. હા કેદાર, હમણાં કેસર તમને શ્યામલી નામની એક છોકરીનું લોકેશન અને એના ફોટોગ્રાફ્સ મોકલશે. તો છે ને, તાબડતોબ તમે એને પ્રોટેક્શન આપવાનો બંદોબસ્ત કરો. અને પ્રોટેક્શન કેમ આપવાનું છે, કોને આપવાનું છે, એ કોઈને કહેવાની અત્યારે જરૂર નથી. ઓકે? અને હા, 2018, 19, 20, 21 આ 4 વર્ષમાં રેપ કેસની જેટલી પણ ફરિયાદો આવી હોય ને, એની બધી ડિટેલ્સ મારે જોઈએ છે. અને આજુબાજુના ગામમાં જેટલા પણ ઓળખીતા લોકોના ફોટોગ્રાફ્સ મળ્યા હોય ને એવિડન્સ માટે, એ પણ તૈયાર રાખજો. હું સાંજે આવીને કલેક્ટ કરી લઈશ. થેન્ક યુ. હાસી, હવે તમે એકદમ નિશ્ચિંત થઈ જાઓ. તમારી શ્યામલી એકદમ સેફ છે. હવે અમે લોકો જઈએ. અને હા માસી, હવે એ ગુંડો જો કોઈ ચિઠ્ઠી મોકલે કે કોઈ ધમકી ભર્યો ફોન કરે ને, તો એને કહી દેજો કે તારા અંતની શરૂઆત થઈ ગઈ છે. હર્ષવર્ધનસિંહ અને કેસર હર્ષવર્ધનસિંહ તારી નનામીની તૈયારી કરી રહ્યા છે. શું વિચારી રહી છે? જ્યારે માસી આપણને બધી વાત કરી ત્યારે આપણી આસપાસ તો કોઈ હતું નહીં, તો પછી આ ગુંડાઓને કઈ રીતે ખબર પડી કે માસી આપણને શ્યામલી વિશે બધું કહી દીધું છે અને હવે આપણે એમની મદદ કરવાના છીએ? યસ, યુ આર રાઈટ. કારણ કે આપણે જ્યારે વાત કરી માસીને, ત્યારે આપણે 3 લોકો જ હતા, ને માસી તો ગુંડાઓને વાત કરે નહીં. તો પછી તમે પણ એ જ વિચારી રહ્યા છો જે હું વિચારી રહી છું? યસ, એ જ. બીજું કોણ? ફોજદાર, જલ્દી ગાડી યુટર્ન મારો.